નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા વર્તમાન કાળ વિશે આગળનો અભ્યાસ કરીશું. ગયા પાઠની અંદર આપણે સાદા વર્તમાન કાળના ઉપયોગો, એના એસ ના નિયમો અને વાક્ય રચનાઓનો અભ્યાસ કર્યો હતો. જો તમારે પેલો ભાગ જોવાનો બાકી હોય તો પેલો ભાગ જોઈ લેવો, સમજી શીખી અને પછી આ ભાગ જુઓ. આ ભાગની અંદર આપણે સાદા વર્તમાન કાળ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. સૌપ્રથમ સાદા વર્તમાન કાળની અંદર આપણે તેના સમયદર્શક શબ્દો જોઈએ કે જેના દ્વારા એ શબ્દો દ્વારા આપણે સાદા વર્તમાન કાળને ઓળખી શકીએ, જેની અંદર ઓફન, નેવર, એવરીડે, સમટાઈમ એવા શબ્દોનો ઉપયોગ થાય છે. આવા શબ્દો તમે જુઓ એટલે સમજી જવાનું કે આ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. ઓલવેઝ એટલે હંમેશા, યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે, જનરલી એટલે સામાન્ય રીતે, સમટાઇમ્સ એટલે ક્યારેક ક્યારેક, ઓફન જે ઘટના વારંવાર બનતી હોય તેવી ઘટનાઓને ઓફન થાય છે એવું કહી શકાય. એવરીડે એટલે પણ દરરોજ જે ઘટનાઓ દરરોજ બને છે તે છે. નેવર ક્યારેય નહીં. સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્યોની અંદર ઓલવેઝ, યુઝ્યુઅલી, જનરલી જેવા શબ્દોનો ઉપયોગ થતો હોય, પરંતુ સાદા વર્તમાન કાળમાં નકાર વાક્યોની અંદર નેવર જેવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે કે હું ક્યારેય જૂઠું બોલતો નથી. મતલબ ભૂતકાળમાં પણ નહોતો બોલતો, વર્તમાનમાં પણ નથી બોલતો અને ભવિષ્યમાં પણ નહીં બોલે, જે સાદો વર્તમાન કાળ દર્શાવે છે. હવે તમે પ્રાથમિકના ધોરણથી લઈ અને અત્યાર સુધી સાદો વર્તમાન કાળ ભણતા આવ્યા છો, તો એક ક્વેશ્ચન છે તમારા માટે. સાદો વર્તમાન કાળ, તો એનું તમને સમાનાર્થી નામ કોઈ આવડે છે? સાદા વર્તમાન કાળનું સમાનાર્થી નામ પૂછીશ એટલે તમે કહેશો કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એ વાત સાચી કે એનું ઇંગ્લિશ છે, એના સિવાય એનું કોઈ નામ છે બીજું? તો હા, એનું એક બીજું નામ છે, તે તમે આજે તમે શીખશો. પ્રેઝન્ટ ઇનડેફિનાઇટ. આને સાદો વર્તમાન કાળ જ કહેવાય. ઇનડેફિનાઇટ એટલે શું થાય? અનિશ્ચિત. જે ક્રિયાઓ અનિશ્ચિત છે તેવી ક્રિયાઓને ઇનડેફિનાઇટ કહેવાય કે જેની કોઈ ડેફિનેશન આપવામાં નથી આવી. ભૂતકાળમાં પણ થતી હતી. આપણે જમીએ છીએ એ ભૂતકાળમાં ક્યારથી શરૂ થયેલી છે એનો કોઈ અંદાજો લગાવી શકાય? ના લગાવી શકાય. અને ભવિષ્યમાં પણ કેટલા સમય સુધી જમવાના છીએ અથવા તો કોઈ પણ ક્રિયા છે તે ભવિષ્યમાં કયા સમય સુધી ચાલુ રહેવાની છે એનો કોઈ અંદાજો ના લગાવી શકાય, એટલે એને અનિશ્ચિત ક્રિયાઓ કહેવાય. એના ઉપરથી સાદા વર્તમાન કાળનું બીજું એક નામ પ્રેઝન્ટ ઇનડેફિનાઇટ પણ છે. આટલો અભ્યાસ કર્યા પછી હવે આપણે થોડાક એના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. એક એક્ઝામ્પલ જોઈએ.
મહેશ go to Delhi next Monday. પહેલા તો વાક્ય જોયા બાદ તમારે વિડિયો પોઝ કરી અને વાક્યને વિચારવાનું છે કે આની અંદર કોઈ ભૂલ રહેલી છે. જો તમે પહેલો પાર્ટ વ્યવસ્થિત જોયેલો હશે તો વાક્યની અંદર તમે ભૂલ શોધી શકશો અને જો તમે ભૂલ શોધી શકો તો જ તમે યોગ્ય રસ્તા પર છો. જો તમે ભૂલ શોધી શકતા નથી તો તમે યોગ્ય રસ્તા પર નથી. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે ભૂલ આમાં ગો ના શબ્દની અંદર છે કે જો કરતા એકવચનમાં હોય તો અહીંયા s અથવા es લાગે ફરજિયાત સાદો વર્તમાન કાળ હોય. કરતા એકવચનમાં હોય તો ક્રિયાપદમાં s કે es લાગે. જો અહીંયા નથી લાગેલું એટલે અહીંયા ભૂલ છે. તમે પણ મારી સાથે ઓળખી ગયા છો તો તમારો સાદો વર્તમાન કાળ કમ્પ્લીટ છે. તો અહીંયા આપણે પહેલી ભૂલ સુધારીએ. બીજી, હવે ફરીથી પોઝ કરીને વિચારો, બીજી ભૂલ કોઈ દેખાય છે તમને વાક્યમાં? તો કે હા, ભૂલ તમને દેખાતી હશે નેક્સ્ટ મંડે માં. આવું તો કોઈ શબ્દ તમને સમયદર્શક શબ્દમાં આપેલો નથી અથવા તો આનો મતલબ એવો કોઈ નથી કે જે રોજબરોજ થાય છે. આ તો એમ કહે છે કે આવતા સોમવારે જશે. મહેશ છે તે આવતા સોમવારે જશે એવું દર્શાવે. પણ આ તો વાક્ય તદ્દન ખોટું બને. નેક્સ્ટ મંડે નો કહી શકાય, ત્યાં એવરી મંડે લગાડી શકીએ. તો નેક્સ્ટ ખોટો શબ્દ છે, એવરી લગાડી શકીએ. મહેશ goes to Delhi every Monday. મહેશ દર સોમવારે દિલ્હી જાય છે. આવી રીતે વાક્ય બને. આગળના એક વાક્યનો અભ્યાસ કરીએ. આની અંદર પણ તમે પહેલા ભૂલ શોધો અને તમારા મગજમાં રાખો કે કઈ જગ્યાએ ભૂલ છે. તેનો આપણે ચર્ચા કરીએ. કે તમે પોઝ કરી અને વિચાર્યું હશે કે ભાઈ ભૂલ વાક્યના ક્રિયાપદમાં છે. જે ભૂલ આમાં દોહરાવેલી હતી એ જ ભૂલ આમાં દોહરાવેલી છે. કઈ રીતે? તો કે જો કરતા એકવચનમાં હોય તો આપણે ફરજિયાત અહીંયા s કે es લગાડવાનું છે. એટલા માટે અહીંયા s લગાડી દઈએ અને આપણી ભૂલ સુધારી લઈએ. અને કિશન reads newspaper daily. કિશન દરરોજ છાપું વાંચે છે. હવે આગળના તમે વ્યાકરણના અભ્યાસમાં એકવચન અને બહુવચનમાં ભણી ગયા છો. શું? તો કે s કે es લગાડીએ શબ્દમાં તો શબ્દ બહુવચન થઈ જાય. s કે es લગાડીએ તો શબ્દ બહુવચન થઈ જાય. તો આમાં પણ આપણે એવું જ કરીએ છીએ. ક્રિયાપદના શબ્દની અંદર s કે es લગાડીએ છીએ પણ આ બહુવચન થતું નથી. મતલબ હવે બંને વસ્તુને અલગ કરીને સેપરેટલી સમજો. આ બે વસ્તુ એક નથી. બરોબર છે? તો કે દાખલા તરીકે ટેબલ હોય અને એમાં s લગાડો તો ટેબલનું બહુવચન થાય. કાર છે તો કારમાં s લગાડું તો કારનું બહુવચન થાય. આવા શબ્દોને બહુવચનમાં ગણી શકીએ. બહુવચનનું ઇંગ્લિશ નામ શું થાય? કન્ફ્યુઝન. સિંગ્યુલર કે પ્લુરલ? સિંગ્યુલર કહેવાય કે પ્લુરલ કહેવાય? સિંગ્યુલર એટલે તો સિંગલ એટલે એકલું. સિંગ્યુલર ન આવે, અહીંયા આવે પ્લુરલ. પણ આપણે આ મુદ્દાને નથી જોવાનો. આ મુદ્દો તમે અલગ રાખી શકો એટલા માટે અહીંયા એનો ઉલ્લેખ કર્યો છે. s કે es છે
પણ એ એકવચન બહુવચન માટેનું છે. એ મુદ્દાને અલગ રાખો. અત્યારે અહીંયા SKES છે તે સાદા વર્તમાન કાળ માટેનું, ક્રિયાપદને લાગે તે નિયમ માટેનું છે. આ બંનેને અલગ એ રીતે તારવી શકીએ કે આવા જે શબ્દો હોય ને તેને નાઉન કહેવાય. નાઉન, જેને નામ કહેવાય. આ જે શબ્દો છે તેને નાઉન એટલે કે નામ કહેવાય. કોઈ પણ વસ્તુના, ચીજના નામ હોય ને એને નાઉન કહેવાય. આ છે ક્રિયાપદ. કોઈ પણ ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહેવાય. તો કે ક્રિયાપદમાં પણ SKES લાગે તો આ છે સાદા વર્તમાન કાળ માટેનું. હવે આગળના અભ્યાસ માટે આપણે સાદા વર્તમાન કાળના હકારના વાક્યોનો અભ્યાસ કરીએ, ત્યાર પછી નકાર વાક્યોનો અભ્યાસ કરીએ અને ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યોનો અભ્યાસ કરીએ. હવે આપણે હકાર વાક્યોનો અભ્યાસ કરીએ. હકાર વાક્યોની અંદર પહેલું વાક્ય જોઈએ. મહેશ comes here on Sunday. આગળનો તમે જે અભ્યાસ કર્યો તે તમને કેટલું યાદ છે કે નહીં, અથવા તો કેટલું યાદ છે, અને આ વિડિયો જોતી વખતે તમે કેટલા એક્ટિવ છો એનું નિરીક્ષણ કરતું રહેવા માટે આમાં વચ્ચે વચ્ચે ક્યાંક ભૂલ હશે. જો હોય તો તમારા ધ્યાનમાં આવી જવી જોઈએ. હવે આ વાક્યની અંદર પણ એક માઇનોર મિસ્ટેક છે, એક નાનકડી ભૂલ હશે. તમારું જો ધ્યાન હોય તો તમે એને પકડી લીધી હશે, અને ઈ ભૂલ છે અહીંયા S માં. સામાન્ય રીતે વાર છે તે એક જ વાર આવતો હોય. સન્ડે નામના બે વ્યક્તિ ના હોઈ શકે, સન્ડે નામની બે વસ્તુ ના હોઈ શકે. હવે એનો પહેલો ઓપ્શન છે તે કેપિટલ. ઓન ની નીચે અંડરલાઈન સમજી લો. ઓન માં કઈ ભૂલ છે એવું સમજવું નહીં, બીજે ક્યાંય ભૂલ નથી. બીજા નંબરમાં હિયર. હવે કાર્ડ ભણતા એની સાથે સાથેની વસ્તુઓને પણ સમજી લેવી. તમારી સ્પેલિંગ પર સારી પકડ હોવી જોઈએ. ઘણા બધા સ્પેલિંગોનું ભંડોળ તમારી પાસે હોવું જોઈએ, તો જ તમે ઇંગ્લિશ વિષયની અંદર સારો અભ્યાસ કરી શકશો. ખાલી નિયમોથી કંઈ નથી થઈ જતું. બધા કાર્ડના, એક્ટિવ પેસિવના, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો આવડી જાય તો એનાથી આપણે ઇંગ્લિશ વ્યાકરણ ભણી શકીએ નહીં. એના માટે આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં સ્પેલિંગોનું ભંડોળ હોવું જરૂરી છે, અને ભંડોળની સાથે આપણી પાસે નિયમો પણ હોય તો આપણે વ્યવસ્થિત અને પૂરું ઇંગ્લિશ ભણી શકીએ. હવે હિયરની જગ્યાએ સસલાનો સ્પેલિંગ એનો એક હેર એવો જ થાય છે, તે તમને આવડતો હશે તો એવા સ્પેલિંગની મિસ્ટેક ન થઈ જાય. એક અક્ષર બદલવાથી આખા સ્પેલિંગનો મતલબ બદલી જતો હોય છે. એક સસલું, એક આ, અને હજી એકદમ હિયર. આ પણ કઈક અલગ જ વસ્તુ છે. હિયર ને બદલે આ હિયર ન લખાઈ જાય. સાંભળવાનો સ્પેલિંગ. વાક્યનું ગુજરાતી થાય છે મહેશ comes here on Sunday. મહેશ રવિવારે અહીંયા આવે છે. મતલબ નિયમિત ક્રિયા છે. ભૂતકાળમાં પણ રવિવારે મહેશ અહીંયા આવતો હતો અને ભવિષ્યમાં પણ રવિવારે મહેશ અહીંયા આવે છે. બીજું વાક્ય રવિ goes to market every Sunday. તમને ખબર પડી ગઈ એટલે બીજી વખત અહીં ભૂલ થાય નહીં. અહીંયા આપણે કેપિટલ જ અક્ષર લખશું શબ્દની શરૂઆતમાં. રવિ દર રવિવારે માર્કેટ જાય છે. મતલબ રવિના મમ્મી છે એને બકાલું લેવા માટે મોકલતા હશે, આમાંથી કોકને મોકલતા હશે. તો રવિને દર રવિવારે સોમથી શનિ તો અભ્યાસમાં વ્યસ્ત રહેતો હશે એટલે રવિવારે માર્કેટ જાય છે. ત્રીજું વાક્ય the sun rises in the
ઈસ્ટ. સૂર્ય પૂર્વમાંથી રાઈઝ થાય છે, પૂર્વમાંથી ઉગે છે. આ વાક્ય સનાતન સત્ય છે. એટલા માટે સાદા વર્તમાન કાળની અંદર જ સમાવેશ થાય. સાદા વર્તમાન કાળમાં આગળના પાઠમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો, તમને યાદ જ છે કેવા કેવા સંજોગોમાં આ કાળનો ઉપયોગ થાય. એની અંદરથી બે શબ્દ તમને આપો. એક છે નિયમિત ક્રિયા અને બીજું છે રોજિંદી ક્રિયા. હવે વિચારો આ બે શબ્દ વચ્ચે શું તફાવત છે? નિયમિત ક્રિયાઓ અને રોજિંદી ક્રિયાઓ. તમે વિચારશો તો સામાન્ય રીતે એક જ લાગે કે નિયમિત કરતા હોય એ જ રોજ કરતા હોય. નિયમિત બ્રશ કરતા હોય તો રોજ બ્રશ કરતા જ હોઈએ આપણે, અમુકને બાદ કરીને. પણ ના, આ બંને વસ્તુની અંદર, બંને શબ્દોની અંદર તફાવત છે. નિયમિત અને રોજિંદી શબ્દની અંદર એનો અર્થ છે રોજિંદી, એટલે કે રોજ. જે ક્રિયાઓ રોજ કરતા હોઈએ, ડેઈલી કરતા હોઈએ એને રોજિંદી ક્રિયા કહેવાય. પણ જે વસ્તુ નિયમિત થતી હોય, એટલે કે દર રવિવારે ક્યાંક જાઉં, દર સોમવારે ક્યાંક જાઉં, અથવા દર મહિને અમે ડોક્ટર પાસે હેલ્થ ચેકિંગ માટે જઈએ છીએ, તો એ રોજિંદી ક્રિયા ના કહેવાય. કે ડોક્ટર પાસે દરરોજ સવારમાં ઊભા રહે, દરરોજ ના ઊભા રહીએ. આપણે મંથમાં એકવાર અથવા 2 મંથમાં એકવાર જતા હોઈએ તો એને નિયમિત ક્રિયા કહેવાય. અને જે ડેઈલી બેઝ ઉપર થાય છે, બ્રશ કરવા જેવું, તો એવી ક્રિયાઓને રોજિંદી ક્રિયાઓ કહેવાય. આપણે પાછા આપણા વાક્યમાં જઈએ. સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. આ સનાતન સત્ય છે. એની અંદર ન ભૂતો ન ભવિષ્ય હતી. ભૂતકાળમાં પણ કોઈ ફરક થયો નહોતો અને ભવિષ્યમાં પણ નહીં થાય. એવી જ રીતે બીજું એક વાક્ય, સન આથમે એને શું કહેવાય? આથમે એને સેટ થઈ ગયું કહેવાય. તો કે સન સેટ્સ ઇન ધ વેસ્ટ. ભારતની અંદર ગુજરાત જ્યાં છે ને વેસ્ટમાં, ત્યાં. તો કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. એના પછીનો એક સેન્ટેન્સ જોઈએ. માય અંકલ lives at ખંભાળિયા. મારા અંકલ છે ને એ ખંભાળિયામાં રહે છે. અહીંયા તમને એક બીજો શબ્દ આપું કે અહીંયા એટ આપેલું છે કે સાહેબ એ તો અમને ખબર. હવે એટ ની જગ્યાએ આપણે ઇન મૂકીએ તો વાક્ય ફરીથી વાંચજો તમે મનમાં કે ઇન ભરે છે વાક્યમાં. અહીંયા ઇન લખી દીધું. માય અંકલ lives in ખંભાળિયા. આમાંથી એક શબ્દ સાચો છે અને એક શબ્દ ખોટો છે. તો એનો પણ તફાવત આપણે અહીંયા જોઈએ અને સમજીએ કે કયો શબ્દ સાચો કયો ખોટો. આમ તમે વાંચશો ને તો બે શબ્દ એમાં ભરે છે. ઇન બોલીએ તોય ભરે. તો હવે એમાંથી સાચું શું છે અને ખોટું શું છે એ સમજીએ. હવે એટ નો ઉપયોગ ક્યારે થાય? જ્યારે નાના વિસ્તારની વાત કરવામાં આવી હોય ત્યારે. સ્મોલર પ્લેસ. પ્લેસ ને બદલે પેલેસ લખાઈ ના જાય ભૂલથી, તેનું ધ્યાન રાખજો. આ પેલેસ છે એ ખોટું છે. પેલેસ નો મતલબ થાય મહેલ. મહેલની વાત નથી કરવાની, આપણે જગ્યાની વાત કરીએ. જ્યારે કોઈ નાના પ્રદેશની, નાના ટાઉનની, નાના ગામડાની વાત થતી હોય ત્યારે આપણે એટ દર્શાવીશું. જ્યારે કોઈ મોટા પ્રદેશની વાત આવે છે, we lives in ગુજરાત, we lives in ઇન્ડિયા, તો આ મોટા પ્રદેશની વાત થતી હોય ત્યારે ઇન નો ઉપયોગ થાય. તો કે ઇન નો ઉપયોગ ક્યારે થાય? તો કે બિગર પ્લેસ ની વાત થતી હોય ત્યારે. અહીંયા આપણે સાદા વર્તમાન કાળ સાથે બીજા બે મુદ્દાનો અભ્યાસ પણ કરી લીધો. આ બે શબ્દ તમને આપ્યા,
bigger અને smaller આ ડિગ્રીના શબ્દો છે. તમે પ્રાથમિકમાં ડિગ્રી પણ ભણી ગયા છો તો ડિગ્રીની અંદર આવા શબ્દો હતા. થોડુંક તમને પુનરાવર્તન થશે. તે ઉપરાંત આવા શબ્દો જેનો અભ્યાસ થાય. હવે તમને ચોખ્ખી ખબર છે કે જ્યારે નાના વિસ્તારની વાત કરવામાં આવી હોય કે મારા અંકલ ખંભાળિયામાં રહે છે, ખંભાળિયો નાનો પ્રદેશ કહેવાય એટલા માટે એને એટ વડે દર્શાવાય. જ્યારે ગુજરાત કે ભારતની વાત આવે કે એશિયા ખંડમાં રહીએ છીએ ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે. હવે તમે હવે માઇનર મિસ્ટેક નહીં કરો. બીજા નંબરમાં હવે પાંચમું વાક્ય જોઈએ. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. પાણી 100 અંશ સેલ્સિયસના તાપમાને ઉકળે છે. આ પણ એક સનાતન સત્ય જ કહેવાય અથવા તો એને વિજ્ઞાનનો સિદ્ધાંત કહેવાય. તમને આગલા પાઠની અંદર પણ સમજાવેલું હતું કે સનાતન સત્ય હોય, વિજ્ઞાનના સિદ્ધાંતો હોય કે કોઈ કહેવત હોય, જેમ કે ટીપ ફોર ટેટ જેવા સાથે તેવા. તો હવે કહેવતોની અંદર વિજ્ઞાનના સિદ્ધાંતોમાં અને સનાતન સત્યોમાં રોજિંદી ક્રિયાઓમાં અને નિયમિત ક્રિયાઓમાં વારંવાર રિપીટ કરીશ મુદ્દો એટલે એના ઉપયોગો તમારા મગજમાં ઉતરી જશે અને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વિડિયાને ફરીથી જોતો રહેવો. આ એક બેનિફિટ છે. તમે ક્લાસમાં બેસીને ભણતા હો તો એક મુદ્દો આપણે ઈચ્છીએ ત્યાં સુધી ન ભણી શકીએ, પણ તમે મોબાઈલ લઈને બેઠા છો તો તમને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી તમે મુદ્દાને રિવાઇઝ કરી શકો છો. આ પણ એક વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે પાણી 100 અંશ સેલ્સિયસના તાપમાને ઉકળે છે. આવી રીતે આપણે હકાર વાક્યોનો ટૂંકમાં પરિચય મેળવ્યો. એની વાક્ય રચના તમે આગળના કાળમાં ભણી ગયા હતા, આગળના પાઠમાં ભણી ગયા હતા. હવે એના વાક્યનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ નકાર વાક્યનો અભ્યાસ કરીએ. નકાર વાક્યની અંદર 2 and 1 does not make 4. 2 અને 1 આ બે ભેગા થાય તો એનો સરવાળો 4 થાય નહીં. આ બધાને ખબર છે, પણ આ વાક્ય શા માટે લીધેલું છે તો કે ગાણિતિક સિદ્ધાંત દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. 2 અને 2 અહીં જો 2 આવી જાય તો હકાર વાક્ય બની જાય. કોઈ પણ વાક્ય તમને આપેલા છે ને એનો તમારે મગજની અંદર ત્રણે ત્રણમાં વિચારીને સમજવું. આ વાક્યને તમારે મનથી નકાર પણ બનાવવું અને પ્રશ્નાર્થ પણ બનાવવું. જો મોઢે ના બનાવી શકો તો રફ નોટની અંદર લખીને પ્રેક્ટિસ પણ કરી શકો. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો કાળ તમારા માટે સહેલો બનશે. 2 and 2 does not make 4. વિજ્ઞાનનો સિદ્ધાંત છે. હવે અહીંયા એન્ડ ને આપણે કંજક્શન કહીએ છીએ. કંજક્શન બે શબ્દોને, બે વસ્તુને અથવા બે વ્યક્તિના નામને જોડવા માટે આવા શબ્દોનો ઉપયોગ થાય છે. તેનો આગળ આપણે અભ્યાસ કરીશું, પણ અત્યારે મુદ્દો આવ્યો છે તો જોઈ લઈએ. બે શબ્દોને, વસ્તુઓ અથવા વ્યક્તિને જોડવા માટે આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એટલે આમ તો આખો એક જ યુનિટ છે એટલા માટે ડુ ની સાથે es નો ઉપયોગ થયેલો છે. બીજું ઉદાહરણ જોઈએ. રવિના ઓલવેઝ મેક્સ ડિનર. રવિના બેન છે તે દરરોજ જમવાનું બનાવે છે. આ તો હકાર વાક્ય આવી ગયું. આપણે તો નકાર વાક્ય ભણીએ છીએ તો આપણે તેની અંદર નકાર વાક્ય બનાવીને લખીએ. તમને એક મુદ્દો યાદ હોવો જોઈએ કે ડુ અને ડઝ નો ઉપયોગ ક્યારે કરવો. જ્યારે નકાર વાક્ય હોય, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય, બે મુદ્દાની અંદર ડુ અને ડઝ નો ઉપયોગ થશે. હકારની અંદર થતો નથી, આમાં ક્યાંય ઉપયોગ કરેલો નથી. આપણે નકાર અને પ્રશ્નાર્થ બનાવશું ત્યારે ડુ અને ડઝ નો ઉપયોગ કરશું. હવે આની અંદર પણ નથી, કારણ કે આ તો હકાર વાક્ય છે. નકાર બનાવીએ તો એમાં જરૂર પડશે, એટલે કે
આ એકવચનમાં છે તો આગળના નિયમ યાદ કરો. ડુ આવે કે ડઝ? મનમાં તો વિચારી શકીએ આપણે તો કે એની અંદર ડઝ આવે. રવિના ડઝ નોટ, નકાર માટે નોટ ફરજિયાત છે. મેક માંથી યસ નીકળી જાય કારણ કે બે જગ્યાએ યસ ના આવે. રવિના does not make dinner. રવિના જમવાનું બનાવતી નથી. ત્રીજું સેન્ટેન્સ રાહુલ brings fruit daily. રાહુલ દરરોજ ફળો લાવે છે. રાહુલ એકવચનમાં છે એટલા માટે s કે s નો ઉપયોગ કરવો પડે એટલા માટે કરેલો છે. ફરીથી આપણે નકાર વાક્યનો અભ્યાસ કરીએ છીએ પણ હકાર છે એટલા માટે એને નકાર બનાવીશું. અહીંયા es આવી ગયો એટલે અહીંથી દૂર કરી દીધું. brings અહીંયા ખાસ માત્ર bring જ આવ્યું. એ શા માટે નીકળી ગયો? કારણ કે એક જ વાર s અથવા s નો ઉપયોગ થાય એક સેન્ટેન્સમાં. એક સેન્ટેન્સની અંદર બે વાર s આવે નહીં. અને આ વસ્તુ આગળ તમને સમજાવ્યું હતું કે બહુવચન અને ક્રિયાપદનો શબ્દ આ બે અલગ વસ્તુ છે. આ ફ્રૂટ નામની વસ્તુને, ફળ નામની વસ્તુને બહુવચન કરવા માટે s નો ઉપયોગ થયો છે. અહીંયા એવું ના વિચારતા કે સાહેબ અહીંયા s નો ઉપયોગ થયો ને અહીંયા s નો થયો. એટલા માટે જ આગળ સમજાવેલું હતું કે આ વસ્તુ અને આ વસ્તુ બંને અલગ વસ્તુ છે. ચોથું ઉદાહરણ જોઈએ. હોકર્સ સેલ ફ્રૂટ્સ. હાવકર એટલે થાય ફેરિયો. ફેરિયાઓ ફળો વેચે છે. બહુવચનમાં છે એટલા માટે s કે s લાગે નહીં. વાક્યને નકાર બનાવીએ. બહુવચનમાં હોય તો does ના આવે, do આવે. do not sell fruit. ફેરિયો અને વાંદરાવાળી ટોપી વાળી વાત યાદ છે ને? ફેરિયો, વાંદરો અને ટોપી. તો આ ફેરિયો કદાચ ટોપી વેચવા નીકળ્યો હશે, ફ્રૂટ નથી વેચતો, બરાબર ને? પછીનો સેન્ટેન્સ છે નિશા always tell us story. નિશાબેન છે એ આપણને દરરોજ વાર્તા કહે છે. વાર્તા કહે છે પણ હવે કહેતા નથી. એકવચનમાં છે, કર્તા એકવચનમાં છે એટલે do કે does? does not tell us a story નિશા દરરોજ અમને સ્ટોરી કહેતી નથી. અનિયમિત ક્રિયાઓ હશે એટલા માટે ના પાડે છે. વિડિયોની અંદરથી સ્ક્રીનશોટ લઈ અને ઉદાહરણના વાક્યો તમારી સેટ નોટમાં તમારે લખવાના છે. ચાલો હવે આપણે વિડિયોના એન્ડ તરફ જઈએ અને બાકી રહેલો ભાગ સમજીએ. અંતિમ ભાગની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યો સમજીએ. પ્રશ્નાર્થ વાક્યની અંદર શરૂઆતમાં તમને સમજાવ્યું હતું કે પ્રશ્નાર્થ વાક્યોના બે ભાગ હોય. પહેલો છે નોન WH ક્વેશ્ચન અને બીજો છે WH ક્વેશ્ચન. જે પ્રશ્ન પૂછીએ
અને જેનો જવાબ માત્ર હા કે નામાં મળે તેને નોન WH ક્વેશ્ચન કહેવાય, અથવા એનું પણ એક બીજું નામ છે યસ નો ક્વેશ્ચન્સ. અને બીજો ભાગ છે WH ક્વેશ્ચન કે જે પ્રશ્નના જવાબમાં કોઈ માહિતી મળે, વ્યક્તિનું નામ, સ્થળનું નામ, સમય કે સંખ્યા, તો એવા પ્રશ્નોને WH ક્વેશ્ચન કહેવાય. આ માહિતી મેળવી લીધા પછી હવે આપણે તેના ઉદાહરણની ચર્ચા કરીએ. ઉદાહરણની અંદર પહેલું જોઈએ તો they walk to school. તેઓ શાળાએ ચાલીને આવે છે. રોજબરોજ થતી ક્રિયા છે અત્યારેની હો, કે તેઓ દરરોજ શાળાએ ચાલીને આવે છે. આ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવીએ તો ડુ કે ડઝ. હવે એનો ઉપયોગ કરતા શીખીએ. પ્રશ્નાર્થ વાક્યની અંદર શરૂઆતની વાક્ય રચના યાદ કરી લઈએ. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. આ વાક્યને બનાવીએ તો શરૂઆતમાં ડુ અથવા ડઝ લઈ આવવાનું છે. જે એના ભેગું ભરે, જે શબ્દ એના ભેગો ભળતો હોય તે શબ્દ તમારે લખવાનો. તો કે they ભેગું તો ડુ જ આવે. ડુ પછી આવે કર્તા. Do they walk to school? શું તેઓ હજી શાળાએ ચાલીને જાય છે? તેવો પ્રશ્ન. કે કોઈ આડસુડું બાળક નથી ને જે ચાલવા માણસ કરે છે, તો કે ચાલીને જશે નહીં. બીજું વાક્ય રાજન ફ્લાઇઝ કાઇટ્સ ડેઇલી. તમારી સમજૂતી માટે એવા જ શબ્દનો ઉપયોગ કર્યો છે જેની અંદર તમારા કન્ફ્યુઝન દૂર થઈ જાય. એસ નો ઉપયોગ છે, અહીંયા પણ એસ નો ઉપયોગ છે. આ ક્રિયાપદ માટેનો એસ છે, આ વસ્તુ માટેનો છે. બંનેના સ્પેલિંગને અલગથી સમજવા. વસ્તુના નામની પાછળ એસ લાગે તો એકવચન બહુવચન માટેનું છે. ક્રિયાની પાછળ એસ લાગે તો એ સાદા વર્તમાન કાળ માટેનું છે. અલગથી સમજવું. હવે એવું કે રાજ્યને ભાઈ અત્યારથી પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધા. હજી તો ઉત્તરાયણને બહુ વાર છે, કારણ કે રાજન ફ્રી બેઠો હશે ને, એટલે દોરીને ફિરકીને લઈને નીકળી પડ્યા. ડુ કે ડઝ, તો કે આની અંદર આપણે ડઝ નો ઉપયોગ કરવાનો છે, કારણ કે રાજન એકલો છે, એના આડોશ પાડોશના કોઈ પતંગ નથી ચગાવતા છે. ડુ રાજન ફ્લાય. ફ્લાઇઝ નો ફ્લાય કરી નાખ્યું. આગળ ઘણી વખત કીધું છે કે એસ બે વખત આવે નહીં, કારણ કે આ ફ્લાઇઝ છે ક્યાં નીકળીને જાય? ડુ માં. ડુ નો ડઝ થઈ જાય ડઝ રાજન ફ્લાય. ક્વેશ્ચન માર્ક ફરજિયાત કે રાજન દરરોજ પતંગ ચગાવે, દરરોજ એને ટાઈમ મળી જાય છે. ત્રીજું વાક્ય ધ ચિલ્ડ્રન સિંગ સોંગ્સ. બાળકો ગીત ગાય છે. ક્લાસમાં પણ અપવાદ હોય ને, છેલ્લી બેન્ચે બેઠા બેઠા જજીરા ખાતું હોય, કોઈ બેઠું બેઠું ગીત ગાતું હોય, તો એવો જ એક ક્વેશ્ચન બનાવવાનો છે કે બાળકો ગીત ગાય ક્લાસમાં. તો એનો જવાબ મતલબ એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો હવે બાળકો બહુવચન છે એટલા માટે ડુ કે ડઝ, તો કે ડુ. ડુ નો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. ડુ શું બાળકો ગીત ગાય છે? ચોથું વાક્ય they clean they
રૂમ એવરી ડે. તેઓ દરરોજ તેનો રૂમ ચોખ્ખો કરે છે. કામનો ભાઈ છે, ભવિષ્યમાં કામ આવશે એના. they clean their room every day. દરરોજ એનો રૂમ ચોખ્ખો કરે છે. એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ તો શરૂઆતમાં વાક્ય રચના પ્રમાણે do અથવા does. they છે એટલા માટે does ના આવે, do આવે. do they આ સ્પેલિંગ આનું ગુજરાતી થાય ત્યાં અને આનું ગુજરાતી થાય તેઓનું. એટલે બે શબ્દો ઉચ્ચારમાં સરખા છે એટલે ભૂલથી પણ બીજો લખી નાખવો નહીં. ધ્યાનથી સમજજો. do they clean their room every day? પ્રશ્ન છે, શું દરરોજ તેનો રૂમ ચોખ્ખો કરે છે? એ લોકો તો આજ સુડાય તોય દરરોજ કરે છે. પાંચમું વાક્ય, આકાશ goes for a walk. આકાશ ચાલવા માટે જાય છે. આપણે પ્રશ્ન પૂછવાનો છે કે શું આકાશ ચાલવા માટે જાય છે? do કે does? does, કારણ કે આકાશ એકલો છે. does આકાશ go for a walk? અહીંયા goes હતું, એમાંથી es કાઢી અને do ને આપી દીધું. બે વખત વાક્યમાં es રહી શકે નહીં. આ વાક્યનો અભ્યાસ કરી લીધા પછી હવે આપણે WH ક્વેશ્ચનના વાક્યોનો અભ્યાસ કરીએ. એની અંદર થોડાક ઉદાહરણ પસંદ કરીને મૂકેલા છે, તેનો એકદમ ધ્યાનથી અભ્યાસ કરીએ. આ મુદ્દો તમને ફરીથી એક અલગ પ્રશ્ન તરીકે એટલે કે WH ક્વેશ્ચનના ઉદાહરણ તરીકે આ પ્રશ્ન તમને અલગથી પૂછાય છે. પહેલું વાક્ય છે કેતન brings kites. કેતન પતંગ લાવે છે. દરરોજ લઈ આવે છે. હવે પ્રશ્નની નીચે અમુક શબ્દોની નીચે અંડરલાઈન કરેલી હોય તો આ વાક્ય એવી રીતે બને, જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય તે શબ્દને કાઢી લેવાનો અને એના જગ્યાએ એક WH શબ્દનો ઉપયોગ કરીને વાક્ય રચના મુજબ ફરીથી બનાવવું. તો આની અંદર જો કેતનની જગ્યાએ અંડરલાઈન હોય તો આપણે who વડે વાક્ય બનાવવાનું છે. who bring અથવા brings. who bring kites. પતંગ કોણ લાવે છે? પતંગ કોણ લાવે છે? બીજું વાક્ય મીરા એન્ડ રાધા રાઇટ અ લેટર. જો મીરા એકલી હોત ને તો આપણે રાઇટમાં એસ અથવા એસ લગાડત, એટલે કે એસ લગાડત. અને જો રાધા એક હોત તો આપણે લગાડત, પણ બહુવચન છે એટલા માટે એસ લાગે નહીં. પણ આપણે એની ચર્ચા નથી કરવી. હવે આના પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. આ એક વાક્ય તમારી રીતે બનાવવાનું છે. આ મુજબ મીરા અને રાધાને દૂર કરીને who write a letter. હવે આના સિવાય બીજું એક છે a letter. તો કે મીરા અને રાધા શું લખે છે? પત્ર નીકળી જાય એટલે પ્રશ્ન બને શું વડે. શું નું ઇંગ્લિશ શું થાય? અલગ વસ્તુ છે. શું નું ઇંગ્લિશ શું થાય? તો કે શું નું ઇંગ્લિશ વોટ થાય. વોટ ડુ મીરા એન્ડ રાધા
રાઈટ. ત્રીજું વાક્ય મિનલ walks for 20 minutes every day. મિનલ દરરોજ 20 મિનિટ માટે ચાલવા જાય છે. આ પ્રશ્ન જરાક અલગ ઉદાહરણનો છે. for 20 મિનિટ. આનું વાક્ય બનાવવું હોય તો ક્યાં WH શબ્દનો ઉપયોગ થાય? તો એની અંદર how long શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનશે. How long does Minal walk every day? મિનલ દરરોજ કેટલું ચાલે છે? How long એટલે કેટલું. જ્યારે સમયની કે ગણતરી થતી હોય, સમયની ગણતરીની અંદર હાઉ લોંગ અંતર માપવું હોય ત્યારે હાઉ ફાર, સંખ્યા ગણવી હોય પૈસાની નહીં, કોઈ પણ સંખ્યા ગણવી હોય ત્યારે હાઉ મેની અથવા હાઉ મચ આવા શબ્દોનો ઉપયોગ થાય. તો કે હાઉ મેની અને મચ આ બેના એક ઉદાહરણ સમજીએ. ધ ચિલ્ડ્રન ડ્રિંક પ્લેન્ટી ઓફ જ્યુસ. બાળકો ઘણું જ્યુસ પીવે છે. આની અંદર આ શબ્દને દૂર કરીએ તો કે આ ગણી શકીએ. જ્યુસ છે તમારી પાસે બોટલમાં કે કોઈ પણ પાત્રની અંદર, તો જ્યુસને ગણી શકીએ? ના ગણી શકીએ. એટલે એના ઉપરથી બીજો એક મુદ્દો સમજીએ કે જે વસ્તુ ગણી શકતા હોઈએ તેવી વસ્તુ માટે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની, અને જે સંખ્યા ગણી શકતા નથી તેના માટે હાઉ મચ. હવે અમુક વસ્તુ એવી હોય છે કે જે ગણી શકીએ છીએ પણ એના માટે આપણે કોઈ એકમનો ઉપયોગ કરેલો હોય છે તો એને ગણી શકતા નથી એવું જ સમજવું. કોઈ એકમનો ઉપયોગ કર્યા વિના આપણે ગણી શકીએ છીએ એવી વસ્તુઓનો જ હાઉ મેની ની અંદર ઉપયોગ થશે. હવે ડ્રિંક અને એની અંદર જ્યુસ ને ના ગણી શકીએ એટલે હાઉ મચ જ્યુસ do the children drink? બાળકો કેટલું જ્યુસ પીવે છે? પાંચમું ઉદાહરણ કિરણ buys 10 book. એકલો છે એટલા માટે SES લાગે છે. કિરણ 10 બુક ખરીદે છે. હવે બુક માટેનો પ્રશ્ન છે 10 કાઢી નાખીએ તો એના માટે પ્રશ્ન બને છે હાઉ મેની બુક્સ કિરણ બાય. How many books does Kiran buy? How many books does Kiran buy? 22 માંથી s નીકળી ગયું અને 10 માં લાગી ગયું, બે વખત આવે નહીં. આવી રીતે વાક્ય બને. અને આમાં એક વધારાનું ઉદાહરણ હતું તેવી જ રીતે તમારા માટે અહીંયા એક છે. આ વાક્ય તમારી જાતે તમારે બનાવવાનું છે. બુક નીકળી જાય એટલે કે વસ્તુ નીકળે ત્યારે શેનો ઉપયોગ થાય? વોટનો ઉપયોગ કરી અને તમારી જાતે વાક્ય તૈયાર કરવાનું છે. અસ્તુ.